તો રાજકોટ સિટી બસનો કંડક્ટર નશામાં ધૂત હતો। ભલે એવું કહેવામાં આવતું હોય કે તેને માનસિક બીમારી છે, તો આ જ મુદ્દે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ પણ નિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું છે કે નિયમ પ્રમાણે જ ડ્રાઈવરની ભરતી કરવી જોઈએ। વ્યસનોથી દૂર હોય તેવા ડ્રાઈવર્સની ભરતી કરવી જોઈએ। માનવ જિંદગીથી વધારે કોઈ વસ્તુ હોઈ શકે જ નહીં। કડકમાં કડક કાર્યવાહી કરી સસ્પેન્ડ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી। રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે અને તેમણે કહ્યું છે કે ડ્રાઈવર અને કંડક્ટરનું મેડિકલ ચેકઅપ કરવામાં જ નથી આવતું। સિટી બસના મેનેજર સાથે પણ વાત કરવામાં આવી છે તેવું કોંગ્રેસનું નિવેદન। નગરપાલિકાની સિટી બસની તો એમાં પણ નિયમોને આધીન ડ્રાઈવરોની ભરતી થાય। વ્યસનથી દૂર હોય અને કોઈની મામૂલી જિંદગી જોખમમાં ન મુકાય એ જોવાની જવાબદારી પણ તંત્રની છે। પણ જ્યાં સુધી લોકોમાં જાગૃતિ નહીં આવે અને ટ્રાફિકનું સેલ્ફ નિયમન ન થાય ત્યાં સુધી આ મને એવું લાગે છે કે આ પ્રશ્ન પેચીદો પ્રશ્ન હંમેશા રહેશે। એટલે લોકોએ પણ સ્વયં ડિસિપ્લિન રાખવી જરૂરી છે। વ્યસન કરતા કે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા કોઈ પણ કર્મચારી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવો જોઈએ અને કડકમાં કડક એમની સામે કાર્યવાહી કરવી જોઈએ। ખરેખર જ્યારે ડ્રાઈવરોની ભરતી કરે છે ત્યારે એના લાયસન્સ ચેક કરવા જોઈએ, એનું શારીરિક હેલ્થ સારી છે એ પણ ચેક કરવું જોઈએ। આજ સુધી ચેક કરવામાં આવતું નથી અને જેને તેની ભરતી કરે છે એટલે આવા બનાવો બને છે। અને આજે પણ મ્યુનિસિપલ કમિશનરના જે સિટી સંચાલક જે છે એના મેનેજર છે એને પણ સવારમાં મેં વાત કરી છે કે જે આ સિટી બસના સંચાલક છે એની સામે કડકમાં કડક પગલાં લેવાય એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે। તમે ભરતી કરો, જે રાજકોટ મહાનગરપાલિકાની અંદર જેમ ભરતી કરો છો એમ સિટી બસમાં પણ તમે ભરતી કરો। એના નોર્મ શું છે એને ટ્રેનિંગ આપો અને સિટી બસની અઠવાડિયે 10 દિવસ તમે ચેક કરો ડ્રાઈવર શું કરે છે શું નહીં। આ તો લોલોલમ ચાલે છે।